આ જે યાત્રા છે પાકિસ્તાનની અંદર રાવલપિંડીની અંદર આ ભવ્ય શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે. તો આની યાત્રા જે સ્ટાર્ટ થાય છે અમૃતસર પંજાબથી ચાલુ થાય છે. દુર્ગાણા માતાનું મંદિર છે, ત્યાં બધા યાત્રીઓ ભેગા થતા હોય છે. ઇન્ડિયન ગવર્મેન્ટ અને પાકિસ્તાન ગવર્મેન્ટનું ટાઈઅપ છે, જેની અંદર એ લોકો આખું વિઝા પ્રોસેસ કરતા હોય છે. અને આ વખતે પણ સારું એ લોકોનું એ હતું કે 160 વિઝા પ્રોસેસનું અરજી કરી હતી, પણ એમાં થોડાક વિઝા કપાઈ ગયા હતા, 140 જેવા મળ્યા. પણ ગવર્મેન્ટના તરફથી બહુ સારું સપોર્ટ છે બંને ગવર્મેન્ટના તરફથી. અને 5000 વર્ષ જૂનું શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે, જે રાવલપિંડીની અંદર ગામ છે, એનું નામ છે ચકવાસ. ચકવાસ કરીને જે જગ્યા છે એ તદ્દન પહાડી વિસ્તાર છે. તે પહાડી વિસ્તારની અંદર આ મંદિર છે. અને કુંડ છે, કુંડમાં સ્નાન કર્યા પછી આ શિવલિંગની પૂજા થતી હોય છે. ને આ જથ્થાની અંદર અમને જે હતું મહાશિવરાત્રી પર્વનું આયોજન હતું, તો અમને એના વિઝા મળ્યા હતા. મંદિર જે છે એ રાવલપિંડીની અંદર જે ગામ છે એનું નામ છે ચકવાસ, અને ત્યાંથી લગભગ ઇસ્લામાબાદ છે 90 કિલોમીટર દૂર છે. અને એ લોકોનું જે ડેકોરેશન અને મંદિરની જે એ લોકોએ કાળજી રાખી હતી, અને મંદિર હવે એ લોકોને ખબર છે કે હવે યાત્રીઓ ફરીથી ચાલુ થઈ ગયા છે. ઇન્ડિયન ગવર્મેન્ટને જે હાલની જે ગવર્મેન્ટ છે એ લોકોનું પ્રોસેસ બહુ સારું છે, બહુ પાવરફુલ છે. ભાજપ ગવર્મેન્ટનું આમાં બહુ જ સારું સહકાર છે.